કેશોદ ચાંદીગઢના પાટિયા આવેલ આહિર સમાજે બામણાસા ઘેડ ગામે ફેબ્રુઆરી અને માર્ચ એમ 2 મહિનામાં બીડ ભંજન મહાદેવના સાનિધ્યમાં મહંત રામચંદ્રજી મહારાજના પરલોક ગમન બાદ તેમની યાદગીરી રૂપે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 14, 15, 16 એમ ફેબ્રુઆરીના બીડ ભંજન મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મહંતની ચાદર વિધિ તેમજ ભંડારો રાખવામાં આવ્યો છે। જ્યારે તારીખ 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ સવારના ભાગવત સપ્તાહ અને બપોર બાદ શિવ મહાપુરાણનું રસપાન કરાવશે। આ ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા કેશોદ શહેરમાં વસતા બામણાસા ગામના સર્વજ્ઞાતિજનોની એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં બામણાસા ગામે લાંબા સમય ચાલનારા ધાર્મિક કાર્યક્રમનું વિશાળ આયોજન થનાર હોય વ્યવસ્થાના ભાગરૂપે ગ્રામજનો સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા શ્રમદાન, આર્થિક દાનની જરૂરિયાત હોય જુદા જુદા વિભાગની સોંપણી કરવા કાર્યકરોની યાદી તૈયાર કરવામાં આવી હતી। આ પ્રસંગે બામણાસા ગામથી માજી સરપંચ રામભાઈ નંદાણીયા તેમજ જેમના તરફથી મંદિર નવનિર્માણમાં મોટું દાન મળ્યું છે તેવા કોયલાણા ઘેડ ગામના રહીશ નારાયણભાઈ સોલંકી તેમજ બામણાસા ગામ અને કેશોદ શહેરના આગેવાનો હાજર રહ્યા હતા। ધાર્મિક પ્રસંગે આવનારા મહેમાનો અને તેમના માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। મારું નામ નારાયણભાઈ સોલંકી, બામણાસા મુકામે ભીડભંજન મહાદેવની જગ્યાના મંતની પાછળ ચાદર વિધિ તથા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને બાપુની પાછળ સપ્તાહનું આયોજન માટે આજ રોજ કેશોદ મુકામે કેશોદમાં રહેતા બામણાસાના સર્વજ્ઞાતિ લોકોની આજે એક મિટિંગ બોલાવવામાં આવી અને એ મિટિંગમાં બધાએ શ્રમદાન, આર્થિક દાન અને કોઈ પણ બધા પ્રકારની સેવાઓ આપવા માટે બધાએ એક બાંહેધરી આપી।